હરખું બોલવાનું છો. કાલ સવારે કામ આવી ઉઠી મિત્રો આમ ગરીબ માણસો જો આછો આછો રોટલો ખાઈએ છીએ. તો રામ રામ, જય સિયારામ, જયમાં હોનભાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. હવે આજે આપણે દ્વારકામાં બીજો દિવસ છે અને આપણે જરાક આમ નાસ્તો પાણી કરવા નીકળીએ, જમવા નીકળીએ. ટૂંકમાં કે ખાલી હોટલ ગોતીએ અને ત્યાં જઈને જમવા જઈએ. હવે કઈ હોટલમાં જાઉં, હું જમશું એ બધી આગળ બતાવ્યું. તો હવે નાસ્તો કરવા જમવા જવાનું છે. જયેશભાઈ ડાંગર જો હોવની મોય જયેશભાઈ જાવ. પરબતભાઈ ડાંગર પરબતભાઈ પરબતભાઈ આવ્યા. કેમેરા બ્લર થઈ ગયો. કેમ છે પરબતભાઈ? બસ એકદમ તમારે બધાની દયા છે. અમારી નહીં, દ્વારકાધીશની દયા છે. બધાને ભેગી થઈને દયા થઈને ત્યાં જ આપણે આવા સુખ ને શાંતિ તમારે જેવા ભાઈબંધો છે. હા, હો ટકા. તો મિત્રો આ પરબતભાઈ નું છે ને એક કામકાજ મને બહુ ગમ્યું છે. આ જે મને આપણી આની કાઢતો હોય ને એની આની કાઢી છે. બરોબર. જયેશભાઈ ને પ્રેન્ક કોલ કર્યો હતો આ ભાઈ. એ વિડીયોની લિંક હું નીચે નાખી દે, જોઈને જોઈ આવ્યો, મજા આવશે. બરોબર. બધાની આની બહુ કાઢે ને એની કોઈ કાઢે ના કોઈ પૈસા નહીં દો. ભલે નહોતી, આપણે ક્યાં જોતા. પ્રમોશન ની વાત નથી, પબ્લિક જોવે ને અમારે એની કાઢવા વાળા. મારા ભાઈને એમ ન કહેતો કે અમે તમારો પ્રમોશન કરી દીધું, લાવો પૈસા. પછી પૈસાનો પ્રશ્ન જ નથી આવ્યો કોઈ દી ક્યાંય. તો વાંધો નહીં. તમે હું એ સેલિબ્રિટી માણા રહ્યા મોટા, એટલે બહુ મોટી હસ્તી એટલે જ ને એકચ્યુઅલી માં પૈસાનું કાંઈ ખોટું હોય નહીં. હા બસ તો વાંધો નહીં. આમાં નાના મોટા પ્રમોશન તો મફતમાં કરી દઈએ. હા એવા હાલતા કરતા. તમારે કરાવવું હોય તો આવી જાવ ભાઈ. હાલતા પ્રમોશન કરી દે. તો મિત્રો આપણે જમવા હોટલમાં પૂગી ગયા છીએ. હોટેલ છે, રેસ્ટોરન્ટ છે. મારો રામ જાણે ભાઈ. આ રીતનું પ્યોર ઓલું શું કહેવાય, દેશી માહોલ છે. હા, જમવાનું દેશી છે, VIP છે. આગળ જાય પછી ખબર પડે. તો મિત્રો આ હોટલમાં તો ટ્રાફિક બહુ હતું, એટલે હવે કંઈ આપણે જમવાનો વારો આવે વાત જોવી પોહાય નહીં, એટલે હવે ક્યાંક બીજા આપણે જોઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ દેવ રેસ્ટોરન્ટમાં જમવા માટે. બરાબર. દેવભાઈનો બધા બીજા અમે થોડુંક કરી લઈએ. સેટિંગ કાંસલે ચાલશે? કાંસલે હે ભાઈ, કાંસલે ચાલશે? કાંસલે પીવામાં કાંસલે ચાલશે, બીજું કઈ નહીં. અરે આપણે બે હરખા છીએ. ઓકે ડન. મયપુર છે આમાં, આકરા જોઈ લો. એમ તો પૈસા વાળા છીએ. એમાં હવે જયેશ પૂછતો હતો દૂધ આવશે, સાઈઝ આવી છે કે નહીં. મેં કીધું કાંસલે ચાલશે ને હવે પ્લેટ બધી આવી ગઈ છે. હે ટીસુ ખીચામાં લઈ જવાનું કોઈ કહેતા નહીં. મિત્રો ક્યારના બેઠા ને સાઈઝ આવી છે હવે હજી તો. અને જયેશભાઈની જો એક મેઇન વસ્તુ કહો, રૂમ અમને શું મળ્યો હતો 13 નંબર. બરોબર, 213. જયેશભાઈ આનો નંબર જોઈ લ્યો, 13 નંબર. મારે 13 જ છે. ઊંધું છે. જો આપણે હોટલનું નામ નથી, પ્રોસેસ બહુ ધીરી લો છે. હજી 2G માં ચાલે છે. 5G આવી ગયું પણ 2G છે. કઈના બેઠાથી છાસ કરવું હતું પણ એનો નથી પોહાય એમ, એટલે હું નામ નથી બોલતો. મિત્રો હોટલ છોટું આવે. કાંઈ વાંધો નહીં. મિત્રો આપણે હવે ફાઇનલી જમવાનું બધું આવી ગયું છે. તમને બતાવું શું છે. આપણે બહુ કંઈ જાજુ નહીં, નાન છે, ચા કે ડુંગળી, છાશ, એવું બધી છે. ધીમે ધીમે મગાવશું બધું. હતી પંજાબી આપી લીધું છે. બરાબર. મારી ભાષા છે એ છે ભાઈ, ભાષા છે એ છે. પંજાબી આપી લીધું છે. હવે ઢોસાનો ઓર્ડર આપ્યો છે, બધું ક્લિયર થઈ ગયું છે. હું કોઈ કહેતા નહીં હો. કાલ સવારે કામ આવી ઉઠીને સમજો ને. ફાઇનલી આપણા મસાલા ઢોસા આવી ગયા છે. એક ભર તો ખાઈ જાય પણ આની સાઈઝ જોઉં મને જો. આપણા નામ ના નથી.
બ્લોગર માણસો બ્લોગર માણસો મસાલા ઢોસા મારીએ બરોબર ઓમ જઈગા તો છે જ ને પેટમાં પણ ધરાડ ધરાક મારી લઈએ મિત્રો આમ ગરીબ માણસો જો આછો આછો રોટલો ખાઈએ છીએ મિત્રો હવે હજી હજી ખવાઈ ગયો રસોઈ પૂરો કરી નાખ્યો હજી હજી ખવાઈ ગયો બરોબર દીપભાઈ ઉભા જ થાય એમ તો મિત્રો મોંઘા મારી હોટલમાંથી બહાર આવી ગયા છીએ મૂકવા જેલા ફ્રી હોય જબલું ભલે ન હાલે હાલો હાલો હરી હતી રૂમાલ ભરવો હતો અરે બહુમાં હતો નહીં રૂમાલ ભરવા જેટલો હતો ને મેં રૂમાલ કાઢી તૈયાર રાખ્યો હતો નસીબ તારા હતો નહીં આટલો મુકવાસ નતો ને આખો રૂમાલ ભરવાનો હતો કાંઈ વાંધો નહીં હાલે હાલે ભાડું જશું જરા હાલ તો એ કરી હે તો મિત્રો સરસ મજાનો માવો બાવો ખાઈને નીકળી ગયા છીએ નાસ્તો ઓલો જમી તો લીધું હતું તમે જમી લીધા પછી માવો બાવો ખાઈ લીધો અને હવે આ વ્યસન મુક્ત બાળકો હે બધાય કેવા બાળકો વ્યસન મુક્ત તું એક મારા લાઈન નો હા ભાઈ વિડીયો બંધ કરો નંબર કોઈને મારા રિવીલ કરવા નથી માંગતો તારા નંબર જોઈએ કે ઇન્સ્ટાગ્રામ પર તમે તો ડીએમ કરજો તમે તારો રિપ્લાય આપીશ કોઈ બીજા નહીં બહુ મોટી વાત કરી નાખી ભાઈ બહુ મોટી વાત કરી નાખી યાર દીપભાઈ રોડ ને કાંઠે કેમ બેઠા બસ તો ખાઈ લીધું કાલ હવારે તો ભૂખ હલતા કેવું હે ઓલો અભી આગળ ઓલો સ્પ્રે લઈ આવો જો દીપભાઈ સાઈડમાં બેઠા લ્યો તો રાખ એ દીપ હાલો થઈ ત્યારબાદ આપણી વચ્ચે આપણે સૌ તાળીઓના ગડગડાટથી નાયણભાઈના સ્વાગત અભિવાદનને વધાવીશું. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા સૌના આદરણીય અને ગુજરાતની અંદર લોક સાહિત્યની અંદર જેમણે સૌથી મોટું નામ હરખું બોલવાનું છો હે ભજો ગોવિંદ માધવ ગિરધારી ભાવશે વાત એ છે સંસ્કાર પણ સિંગાર માગે છે.
સંસ્કારનો પહેલો પાયો નાનભાઈ સિંગાર. આપણી ઘરે સંસ્કાર આવે તો ભગવાનની પૂજા એને સિંગાર કર્યા વગર ન રહીએ. આપણામાં સંસ્કાર આવે તો સવારમાં મોઢું ધોયા વગર દાંતણ કર્યા વગર મોઢામાં કાંઈ નાખીએ નહીં. પણ સંસ્કાર ન હોય એ લગભગ અમારે તો એક ધારાસભ્ય છે, 8 દિવસ નાતા નથી ભગા બાપુ ઓળખે, જાગીને સીધી માણેક સંત જ નાખે. પાણી વાળા હાથ કરે, ક્યાં ક્યાં જવાનું છે? મૂળ વાત સાહેબ, જે મારો પોઈન્ટ છે માલદેવ બાપુ, એ સંસ્કાર છે. અને સિંગારી ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણની ધરતી અમારી બધી માવડી આવી જાઓ. હાલો મારો જય હો એ જલ્દી આવી જાઓ, કારણ કે બોલો દ્વારિકાધીશની. વાલમજી ઓર જો કડલાની રે, હા વાલમજી ઓર જો કડલાની રે, હા વાલમજી ઓર જો કડલાની રે, હા. રમવાડા સે આવ્યો કાનો पे રાખડી ના ગાડીઓ. રમવાડા સે આવ્યો કાનો पे રાખડી ના ગાડીઓ. પીડા એ જ પીડા પીડા એ પીડા રે પીતા મન પેલા મારા મનડાને હૈયા. લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા કાનોડાના રાજમાં. સાડી તે કોની ચોરી લાવ્યા ઓ કાન ચાર મિયા. સાડી તે કોની ચોરી લાવ્યા ઓ કાન ચાર મિયા. 6 વાગે તમામ બાળકો અહીંયા આપણા મેદાનની અંદર